હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બટાકાનું રસ્સાવાળું શાક બનાવીશું। એ સૌનું ફેવરેટ, કોઈને ના ભાવે એવું તો બને જ નહીં। તો ચલો ફટાફટ અને ઝડપથી પણ બનીને તૈયાર થઈ જાય છે। તો હવે બટાકા લઈ છોલી અને એને આપણે સમારી લઈશું। તમને ગમે એવા ઝીણા મોટા તમે સમારી શકો છો। મેં બે બટાકા લઈને સમારી લીધા છે અને હવે આપણે પાણીથી 2-3 પાણીથી આપણે ધોઈ દઈશું એને સરસ આમ। અને પછી કુકર લઈશું, એમાં આપણે તેલ લઈશું, એમાં રાઈ નાખીશું અને રાઈ તતળી જાય એટલે આપણે જીરું નાખીશું, લાલ મરચું નાખીશું, લીમડો નાખીશું, પછી હિંગ નાખીશું અને આપણે જે બટાકા સમારીને મૂક્યા હતા એ બટાકા નાખી દઈશું અને એમાં હળદર, મરચું, દાણા જીરું, મીઠું બધું જ નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને પછી નાખીશું આપણે એમાં પાણી અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 3-4 સીટીમાં લગાવી લઈશું અને પછી ઠંડુ થાય કુકર એટલે ખોલીશું તો આપણું આ બટાકાનું શાક ફટાફટ તૈયાર થઈ ગયું છે। અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું અને પછી આપણે પરોઠા સાથે સર્વ કરી લઈશું। જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।